ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થાના WIRC સુરત બ્રાન્ચ દ્વારા 14 અને 15 જૂન 2025ના રોજ સુરતના લા મેરેડિયન હોટેલ ખાતે ભવ્ય ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ 2025 સામર્થ્યનું આયોજન કરવામાં આવ્યું છે। આ 2 દિવસીય ફ્લેગશિપ કાર્યક્રમમાં દેશભરના 1400 કરતાં વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે હાજરી આપી હતી, જ્યાં તેઓ વ્યવસાય સાથે જોડાયેલી નવીન પ્રવૃત્તિઓ, વિકસિત નીતિઓ અને ભાવિ તકો પર ચર્ચા કરશે। કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આવકવેરા, કોર્પોરેટ ટેક્સ અને GST કાયદાઓમાં થયેલા તાજેતરના સુધારાઓ અંગે અગત્યની માહિતી પૂરી પાડવાનો છે, તેમજ એકાઉન્ટિંગ ક્ષેત્રમાં AIની વધતી ભૂમિકા, આંતરરાષ્ટ્રીય તકો, મૂડી બજાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને સમજવાનો છે। કોન્ફરન્સ અંગે માહિતી આપતા ICAI સુરત બ્રાન્ચના અધ્યક્ષ CA અશ્વિન ભાવવાલાએ જણાવ્યું હતું કે માત્ર યોગ્ય જાણકારી હોવી જ પૂરતું નથી, પરંતુ સમયસર અપડેટ રહેવું એટલું જ અગત્યનું છે। આ નેશનલ કોન્ફરન્સ દ્વારા નિયમનાત્મક બદલાવ અને વ્યવસાયને આકાર આપતી તકો અંગે હાર્ડ ટેરેડ એકાઉન્ટન્ટ્સને વધુ સજ્જ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ICAIના અધ્યક્ષ CA ચરણજોત સિંઘ નંદા, ઉપાધ્યક્ષ CA પ્રસન્ના કુમાર D, CCM CA જય છૈરા, CCM CA ઉમેશ શર્મા અને CCM CA સંજીવ સાંઘી જેવી વિખ્યાત હસ્તીઓ હાજરી આપશે। મોટિવેશનલ સ્પીકર શ્રી હર્ષવર્ધન જૈન તેમના પ્રેરણાદાયી વિચારોની સાથે ઉપસ્થિતોને સંબોધન કરશે। સાથે સાથે ડોક્ટર વિજય કેડિયા, CA આંચલ કપૂર, ડોક્ટર રાકેશ ગુપ્તા અને દિવાસ ગુપ્તા પણ તેમના અનુભવો અને વિશ્લેષણો શેર કરશે। आज की कॉन्फ्रेंस एक बड़ी प्रोफेशनली इनरिचिंग कॉन्फ्रेंस है, प्रोफेशनल इनरिचमेंट कमेटी के सौजन्य से। इसका पर्पस है मेंबर्स को ऑल राउंड डेवलपमेंट करना, उनको अपडेट करना लेटेस्ट इश्यू से, लेटेस्ट ट्रेंड से, और सबसे इंपॉर्टेंटली इतने मेंबर्स साथ इकट्ठा होकर जब बात को समझेंगे, जब प्रोफेशनल इश्यूज को डिस्कस करेंगे, तो वो अपने क्लाइंट्स को, अपने स्टेक होल्डर्स को, रेगुलेटर्स को, गवर्नमेंट को सही तरीके से सर्व कर पाएंगे। एज द लार्जेस्ट इंस्टीट्यूट ऑफ द वर्ल्ड, हमारे इंस्टीट्यूट का इनिशिएटिव रहता है कि तमाम जगहों पर ऐसे प्रोग्राम करे, और आज तो 1500 मेंबर्स यहाँ पर हैं जो तमाम वेस्ट से आए हुए हैं, और उनका एक ही पर्पस है सीखना और प्रॉपर तरीके से उस चीज को अपने प्रोफेशनल एवेन्यूज में यूज करना। मैं मैसेज ये देना चाहता हूं कि इंस्टीट्यूट पूरी शिद्दत के साथ काम कर रहा है। सारे चार्टर्ड अकाउंटेंट्स देश के सशक्त प्रहरियों की तरह काम कर रहे हैं। हम फाइनेंशियल सोल्जर्स है कंट्री के, जो सरहद पे लड़ने नहीं जाते, लेकिन इकोनॉमी के अंदर हर उस आदमी से लड़ते हैं जो इकोनॉमी के अंदर कोई भी मिसअप्रोप्रिएशन करना चाहता है। तो मेरा मैसेज है कि सारे चार्टर्ड अकाउंटेंट्स शुड वर्क इन नेशनल बिल्डिंग, और समाज भी अगर उनको कोई तकलीफ, कोई परेशानी हो, तो चार्टर्ड अकाउंटेंट के पास बेहिचक जा सकते हैं। दे विल इंश्योर कि आपकी प्रॉब्लम को इमीडिएटली रिजॉल्व किया जाए। मित्रों, હું છું CA જય છૈરા। ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એ દુનિયાની સૌથી મોટી અકાઉન્ટિંગ બોડી છે, તેનો હું સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર છું। આજે આપણા શહેર સુરતમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ થઈ રહ્યો છે। 2 દિવસની એક નેશનલ કોન્ફરન્સ છે, જે કોન્ફરન્સ પ્રોફેશનલ સ્કિલ્સ એનરિચમેન્ટ કમિટી દ્વારા રાખવામાં આવી છે। ટોપિક્સ બહુ જ સારા છે, એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટોપિક પણ છે, સાથે સાથે ટોપિકમાં GCC એટલે કે આખા દુનિયાની અંદર આપણા ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને એકાઉન્ટન્ટ્સ કેવી રીતે સેવાઓ આપી શકે અને આખી દુનિયાનું હબ ભારત કેવી રીતે બની શકે તેના માટેનો બી ટોપિક છે। તે ઉપરાંત GST, ઇન્કમ ટેક્સ ને બધા ટોપિક્સ છે જ, અને બીજી જે પ્રોફેશનલ સ્કિલ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે અત્યંત જરૂરી છે એ પણ ટોપિક છે। અને આ ઘણી જ સારી ઇવેન્ટ છે। આ ઇવેન્ટમાં અમારી ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ CA ચરણજોત સિંઘ નંદાજી પણ સાથે છે। આ ઇવેન્ટ આપણા પહેલા સ્પીકર જાણીતા વિજય કેડિયાજી, જે સ્ટોક માર્કેટના જાણીતું નામ છે તે છે। એ રીતે ઘણા બધા સારા ટોપિક્સ છે। લગભગ 1500 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દેશના અલગ અલગ ખૂણાથી આવ્યા છે, અને સ્પીકર્સ પણ જે છે તે દેશના અલગ અલગ ખૂણા, દિલ્હી, અમૃતસર, મુંબઈ બધેથી આવ્યા છે। 2 દિવસની કોન્ફરન્સમાં ઘણા જ ઇન્ટરેસ્ટિંગ વિષય છે, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ઘણો જ ઇન્ટરેસ્ટ છે। સવારથી જ જો તમે જોયું હોય તો હોલ એકદમ પેક છે, અને લોકો પૂરા રસપૂર્વક ધ્યાનથી સાંભળી રહ્યા છે। અત્યારે જે રીતે AI
જે સમગ્ર વિશ્વમાં પ્રેશર રહ્યું છે એને લઈને કેવી પ્રકારની કામગીરી કરે છે? એઆઈની જો વાત કરીએ તો સૌથી પહેલું ઇન્ડિયન્સ એટલે ઇન્ટેલિજન્ટ લોકો, અને તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય તો નેચરલી ઇન્ટેલિજન્ટ. અને મને એ કહેતા ગર્વ છે કે આખી દુનિયામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એ પ્રથમ સંસ્થા છે જેણે એઆઈ પર કમિટી ફક્ત નહીં બનાવી પણ એઆઈ પર એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો. અને તમને એ જાણીને નવાઈ લાગશે કે ટૂંકા ગાળામાં, 1 વર્ષના ટૂંકા ગાળામાં 40,000થી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે એઆઈનો કોર્સ પૂરો કર્યો. અને આ કોર્સ હજુ એટલો બધો લોકપ્રિય છે, આખા ઇન્ડિયાની બધી બ્રાન્ચીસમાં અમે એના બેચીસ ચલાવી રહ્યા છે, બહુ જ સ્પેશિયલાઇઝ્ડ. અને લેવલ 1 પછી લેવલ 2 કોર્સ આખો ડેવલપ થઈ રહ્યો છે. અને કદાચ બીજા બધા દેશમાં જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંખ્યા હશે એનાથી વધારે તો ઇન્ડિયાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે એઆઈની ઉપર પ્રોગ્રામ કરી નાખ્યા. અને તે ઉપરાંત સીએ ઇન્સ્ટિટ્યૂટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને દેશના બાકીના લોકો માટે અલગ અલગ જીપીટીસ બનાવ્યા છે. એટલે એઆઈની તો બહુ જ સારી અસર આ પ્રોફેશન પર છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આનો ઘણો સદુપયોગ કરીને પોતાના ક્લાયન્ટ્સને અને દેશને ઘણી સારી સેવા આપી શકશે. ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની એટલી બધી માંગ છે, દરેક દેશની અંદર આજે ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની જરૂર છે. અને લખી રાખો, આજથી 10 વર્ષ 20 વર્ષ પછી જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નામ આવશે તો દુનિયાના દરેક ખૂણાથી ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ જ આવશે. ઘણી ડિમાન્ડ છે.